હવે આપણે અગત્યનો ટોપિક ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના કેટલાક નિયમોની ચર્ચા કરવાની છે. એમાં પહેલો જોઈશું આઉટબાઉનો નિયમ. આઉટબાઉએ શું કીધું કે ઇલેક્ટ્રોન પહેલા નીચી ઉર્જા સ્તરમાં ગોઠવાય છે. પહેલા ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરમાં ગોઠવાશે અને એ ઉર્જા સ્તર ભરાઈ જાય ત્યારબાદ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે. વાક્ય રચના ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન પહેલા નીચી ઉર્જા સ્તરમાં ગોઠવાય છે, તે ભરાયા બાદ ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે. આ વાત કરી આઉટબાઉનો નિયમ. હવે એની ઉર્જા સ્તર બનાવવા માટે કેટલીક બાબતો આપી. જો કઈ રીતે 1s અહીંયા કક્ષા યાદ રાખવાના. પહેલી 1s n બરાબર 1 n બરાબર 2 માં બે શક્ય છે. એક 2s બીજું 2p. 3 માં 3s 3p અને 3d. 4 માં જો એક પછી જી પણ આવે પણ આપણે એ લેવાની નથી, ધ્યાન રાખજો. ફાઈવ સુધી જ આવશે કારણ કે આપણે 114 તત્વો શોધાયેલા છે, તો એની ઇલેક્ટ્રોન રચના આની અંદર જ આવી જાય છે. આટલા સુધી આપણે લઈશું, ધ્યાનમાં રાખજો. આના આધારે આપણે ઉર્જાનો ચડતો ક્રમ ગોઠવીશું. એ રાઉન્ડ કરી દો દરેકને. જો હવે આના આધારે ઉર્જા સ્તર નક્કી કરેલો છે. આ રીતે જો સમજાવો. આ રીતે તીર મારવાની છે. 1s પછી 2s પછી 2p પછી 3s પછી 3p 4s પછી 3d 4p 5s પછી 4d 5p 6s. આ રીતે ઉર્જાનો ક્રમ છે. એટલે કે અહીંથી પૂરું થાય તો અહીંથી આમ ફરી અહીંથી પૂરું થયું તો અહીંથી અહીંયા જવાનું. તમારે પૂરું થયું અહીંથી અહીંયા આમ જવાનું. આ રીતે લાઈન પકડવાની. આ પાછળથી એમ અહીંયા પૂરું તો પછી આ અહીંથી અહીંયા જ જોઈન કરવાનું. એ રીતે એનો ક્રમ દોરો તો 1s કરતા 2s મોટી, 2s કરતા 2p વધારે, 2p કરતા 3s જો, પછી 3p વાક્ય રચના ધ્યાન રાખવાનું છે. 3s પછી 3p પછી 4s. 4s પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? 3d માં. પછી ક્યાં જાય? 4p માં. પછી ક્યાં જાય? 5s માં. આ રીતે તમારે આના આધારે
આઉફબાઉના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર આપ્યું. તો પહેલો ઇલેક્ટ્રોન પહેલા 1s માં જાય, એ ભરાય બાદ 2s માં જાય, એ ભરાય બાદ 2p માં જાય, પછી 3s 3p 4s 3d. આ ઉર્જાનું સ્તર આના આધારે આપણે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. અને આના આધારે 114 તત્વોની ઇલેક્ટ્રોન ગોઠવણી આપણે યાદ રાખવાની છે. s માં 2 ઇલેક્ટ્રોન સમાય, p માં 6, d માં 10, f માં 14. હવે જો તમારે કોઈ તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 32 છે, તો આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આને પકડવાની. 1s 2 હોય, 2s માં 2, p માં 6, 3s માં 2, પછી 3p માં 6, 4s માં 2, કેટલા થયા 20. પછી આવ્યું 3d માં 10, 30 થયા. પછી 4p2 આવશે. જો તો આ રીતે ઇલેક્ટ્રોન રચના 32 માટે લખી શકાય. જો 42 માટે હોય, 42 માટે તો 30, 36, 5s 38, કેટલા બાકી રહ્યા 4, 5s પછી કયું આવે 4d આવે. જો 4d કેટલા રહેશે અહીંયા 38 થયા, 38, 4 બાકી એટલે અહીંયા 4. તો આ રીતે કોઈ પણ તત્વની 114 તત્વની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય. એકવાર જોઈ લો તમે અંદર. હવે જોઈએ પાઉલીનો નિષેધનો સિદ્ધાંત. આ ક્રમ યાદ રાખજો, કાય માટે કામનો છે. નંબર 2 પાઉલીનો નિયમ. પાઉલીનો નિષેધનો નિયમ. પાઉલીએ શું કીધું? કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. કોઈ પણ પેટા કક્ષક, માનો કે 1s લીધી, આ પેટા કક્ષક. કોઈ પણ 2px લીધી, આ પેટા કક્ષક. કોઈ પણ પેટા કક્ષક લેશો એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. કેટલા ઇલેક્ટ્રોન? 2 પેટા કક્ષકમાં. અને એ જે 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે એના 3 ક્વોન્ટમાંક સરખા હોય, n l m સરખા હશે, પણ ચોથો ક્વોન્ટમાંક જેને કહીશું સ્પિન ક્વોન્ટમાંક s અલગ અલગ હશે. એટલે કે પેટા કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે એમના ભ્રમણ એકબીજાને વિરુદ્ધ છે. કોઈ ક્લોકવાઇઝ ભ્રમતો હશે તો પેલો એન્ટી ક્લોકવાઇઝ. તો આનું ભ્રમણ અને આનું ભ્રમણ ઉલટું હશે. મતલબ એમની સ્પિન ક્વોન્ટમાંક અલગ અલગ હશે. પહેલો છે તો એના +1/2 લઈશું, બીજા માટે 1/2 લઈશું. એટલે કે એ છે કે પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. 3 સરખા હોઈ શકે. વાત કરી ચારે ચાર આનું લો તો 1 0 0
આ ઇલેક્ટ્રોન માટેનો કે આ ઇલેક્ટ્રોન માટેનો ત્રણ ક્વોન્ટમાંક સરખા હોઈ શકે પણ ચારે ચાર સરખા હોઈ શકતા નથી. એટલે કે ચોથો ક્વોન્ટમાંક મતલબ સ્પિન એમની એકબીજાની વિરુદ્ધ હોય છે, જેને આપણે નામ આપ્યું પાઉલીના નિષેધનો સિદ્ધાંત. પાઉલીના નિષેધનો સિદ્ધાંત. એમાં પણ એવું જ કહે છે કે S માં કેટલી પેટા કક્ષક? 1, તેમાં 2 ઇલેક્ટ્રોન સમાય. P માં કેટલી પેટા કક્ષક? 3, એટલે 1 માં 2 સમાય તો 3 માં 6. D ની પેટા કક્ષક કેટલી હતી? 5. dxy, dyz, dzx, x2 - y2 અને dz2 -2 થી લઈને +2 સુધી એટલે 5 થઈ. તો હવે ઇલેક્ટ્રોન કેટલા સમાય? 10. F માં પેટા કક્ષક કેટલી હોય? 7. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમાય અંદર? 14 ઇલેક્ટ્રોન સમાય છે, ગોઠવાય છે. એ જ રીતે એને ધ્યાનમાં રાખી અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની છે. એટલે શું કીધું કે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એના ચારે ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો? આ 1s2 મતલબ હિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય. હિલિયમમાં 2 હોય તો બંને ક્યાં ગોઠવાશે? 1s2 માં. તો એ વાત કરી આપણે પાઉલીનો નિયમ. ધ્યાન રાખજો, પાઉલીના નિયમ એક આ અને આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આવશે હુન્ડનો નિયમ. ત્રણ નિયમમાંથી એક નિયમ ફરજિયાત પૂછાશે, ધ્યાન રાખજો. હવે વ્યાખ્યા આ રીતે છે. માનો કે 2p લો તો 2 ની પેટા કક્ષકો કઈ ગઈ? તો એની 3 છે. p ની પેટા કક્ષક 3 કઈ ગઈ? 2px, 2py, 2pz. હવે પ્રશ્ન ધ્યાન રાખજો. હવે 2p માં 2 ઇલેક્ટ્રોન હોય. માનો કે b માં 2 ઇલેક્ટ્રોન આવે છે તો 2 ઇલેક્ટ્રોન બે રીતે શક્ય છે. જો સિંગલ પહેલા ગોઠવાય, એક આ રીત શક્ય છે. બીજી રીત કઈ શક્ય છે કે એકમાં 2 ગોઠવાય. જો આ રીતે. પણ હુન્ના નિયમ પ્રમાણે ગોઠવણી આ સાચી, આ શક્ય, આ ગોઠવણી બનતી નથી. એટલે કે જો સિંગલ હોય તો આ પહેલો ઇલેક્ટ્રોન કહેવાય. આનું સ્પિન ક્વોન્ટમાંક +1/2, આનું સ્પિન ક્વોન્ટમાંક +1/2. આનું ટોટલ કરો સ્પિન ક્વોન્ટમાંકનો સરવાળો 1 થાય. પણ જો આ રીતે ગોઠવાયો હોય તો એકનું +1/2 હોય અને જે ઊંધો ગોઠવાયો એનું -1/2 હોય. આનો s નો સરવાળો કરો, સ્પિન ક્વોન્ટમાંક s નો સરવાળો, તો કેટલો થશે? 0. તો આવો ઊંડે શું કીધું કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે ત્યારે સ્પિન ગુણાંકનું મૂલ્ય મહત્તમ રહે તે રીતે ગોઠવાય છે. જો વાક્ય રચના ઇલેક્ટ્રોન સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે, આ મેથડ છે અને બીજી આ મેથડ છે. પણ એને શું કીધું? સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય મહત્તમ રહે.
જો આ રીતે રહે તો 1, આ રીતે રહે તો 0, તો મહત્તમ ક્યાં આવી? અહીંયા આવી. એટલે આપણી ભાષામાં બીજી રીતે કહું તો પહેલા સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાશે, ત્યારબાદ જ ઇલેક્ટ્રોન ડબલ થશે. ડાયરેક્ટ ડબલ થતા નથી. સિંગલ ઇલેક્ટ્રોનનો મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ડબલ થાય એનો મતલબ યુગ્મિત ઇલેક્ટ્રોન. શબ્દ મગજમાં નાખજો. એટલે કે જો ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે ત્યારે સ્પિન ગુણાંકનું મૂલ્ય મહત્તમ રહે તે રીતે ગોઠવાય છે. સ્પિન આનું નાનું કરો સરવાળો એટલે 1 થાય. એટલે આ 1 થયું ને 0 થયું, ત્યાં વધારે રહ્યું અહીંયા. તો આ રીતે ગોઠવાશે એવી તમને વાત કરી. જો અહીંયા 4 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? તો 3 સિંગલ આવે અને ચોથો ડબલ થાય. શક્યતા બે છે કે બેમાં આ રીતે ગોઠવી જાય. જો તો આનું સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કેટલું થાય? આનું તો આનું +1/2, આ જે છે એનું -1/2, આનું +1/2. તો આની અસર આ નાબૂદ થઈ જાય. જો આનો જવાબ 1 આવશે, આનો 0 થઈ જશે, +1/2 -1/2. જો એટલે સ્પિન ક્વોન્ટમનું મૂલ્ય મહત્તમ રહે તે રીતે ગોઠવાય. બીજી વ્યાખ્યા શું થશે એ સમજાવો, ધ્યાન રાખજો. બે રીતે વ્યાખ્યા આપી છે. મારો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, તો બીજી વ્યાખ્યા એ રીતે છે કે સમાન પેટા કક્ષકોમાં પેટાકોષ કોની હોય? P, D, F માં હોય. પેટાકોષમાં ઇલેક્ટ્રોન પહેલા પેટાકોષમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ એટલે કે P માં યુગ્મીકરણ ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી દરેક પેટાકોષમાં સિંગલ ઇલેક્ટ્રોન ન ભરાય. એટલે પહેલા સિંગલ ભરાઈ જાય, ત્યારબાદ જ ઇલેક્ટ્રોન ડબલ થશે. ડબલ થવો મતલબ યુગ્મીકરણ થવું. ફરી વાક્ય રચના યાદ રાખજો. ડબલ થવું મતલબ યુગ્મીકરણ થવું. એટલે એને શું કીધું કે ક્યાં સુધી યુગ્મીકરણ નહીં થાય? માનો કે 3 છે તો આ 3 ગોઠવાઈ ગયા સિંગલ. ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન એ યુગ્મીકરણ કરશે એટલે કે ડબલ કરશે. જો જ્યાં સુધી સિંગલ ન ભરાય ત્યાં સુધી ડબલ ગોઠવાશે નહીં. જો હું તમને સમજાવું, D ની વાત કરું, D માં 7 ઇલેક્ટ્રોન છે. D ની પેટા કક્ષક કેટલી હોય? 5. હવે 7 ગોઠવી છે તો 7 કઈ રીતે ગોઠવાય? આ રીતે પણ 1 2 3 4 5 6 7 આ પણ શક્ય છે. પણ આ ખાલી જ્યાં સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોન ન ભરાય બધામાં, પેટાકોષમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી યુગ્મીકરણ થતું નથી. એટલે 7 ગોઠવવા હોય એટલે કે છે પહેલા સિંગલ ભરાશે, સિંગલ ભરાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ભરાશે 5, પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. યુગ્મીકરણ મતલબ ડબલ થશે. એટલે આપણી ભાષામાં યાદ રાખવું હોય તો પહેલા સિંગલ ઇલેક્ટ્રોન ભરાય, ત્યારબાદ જ ડબલ ઇલેક્ટ્રોન શું થતો હોય? ગોઠવાતો હોય. અને આપણે સમજીએ હજુ વિસ્તારથી એટલે વધારે યાદ આવે. જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s. હિલિયમની 1s, 1s 1s2 સિંગલ ભરાય, 2 આવે એટલે ડબલ થયા. ચલો લિથિયમ જાઓ. લિથિયમ હિલિયમ તો ખબર પડી જશે. બેરિલિયમની દોરો. બેરિલિયમમાં 4 હોય. પહેલી 1s, પછી 2s, 1s 2s. કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય? તો સિંગલ ભરાય પછી ડબલ, સિંગલ
પછી ડબલ, તો 4 થઈ ગયા 4 ઇલેક્ટ્રોન, 2 2. બોરોનમાં જાવ 5 છે, તો શું થશે? આ 1s, પછી આ 2s, હવે એની બાજુમાં 2p હોય, પણ 2p ની 3 હોય, 2p ની 3 કક્ષકો હોય, p ની જો. હવે આમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવો, 5, તો સિંગલ ડબલ, સિંગલ પછી ડબલ, 4 થયા, 5 આવશે. બોરોની જગ્યાએ કાર્બન કરો, C6, તો 6 એટલે અહીંયા સિંગલ થશે, ડબલ નહીં ગોઠવાય. 7 નાઇટ્રોજન માટે કરો, તો અહીંયા કેટલા થશે? 7. નાઇટ્રોજન પછી ઓક્સિજન માટે જાઓ, તેમાં 8 છે, જો કઈ રીતે આવે. આ 1s 2s 2p 8 ગોઠવા છે, સિંગલ ડબલ એટલે 2 4. હવે બીજા 4 ગોઠવાના, તો પહેલા સિંગલ સિંગલ ગોઠવાશે અને પછી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. એ કોને કીધું? ઉંડના નિયમે વાત કરી. ચલો, ફ્લોરિનમાં 9 હોય તો 9મો ઇલેક્ટ્રોન અહીંયા આને યુગ્મીકરણ કરશે. નિયોન માટે જાઓ તો 10મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા થશે. તો આ રીતે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના સમજી શકાય. એટલે 3 નિયમ તમારે ધ્યાનમાં રાખવાના છે. જોઈ લો એકવાર. હવે 2 શબ્દો સમજવાના છે, કોર ઇલેક્ટ્રોન અને સંયોજકતા ઇલેક્ટ્રોન. ચલો આપણે નિયમ જોઈ ગયા. ત્યારે કોર ઇલેક્ટ્રોન અને સંયોજકતા ઇલેક્ટ્રોન. વાક્યો સમજવાના છે બંને. દાખલા તરીકે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો. સોડિયમ 11, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. યાદ હોય તો તમને પેલું સૂત્ર, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર 2n². પહેલી કક્ષામાં 2 જ માય, બીજી કક્ષામાં 8 જો, અને ત્રીજી કક્ષામાં 1. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના દોરું તો ધ્યાન રાખજો. પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન આવશે. વાક્ય રચના અહીંયા ધ્યાન રાખવાની છે. પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 1. તો આ પહેલી કક્ષા બીજી કક્ષાના ત્રીજી કક્ષા કહેવાય. તો ઇલેક્ટ્રોનની આ જે છે એને બાહ્યતમ કક્ષા કહેવાય. બાહ્યતમ કક્ષા. અને આ જે 2 છે એ અંદરની કક્ષા કહેવાય. તો કોર ઇલેક્ટ્રોન એટલે શું? કોર ઇલેક્ટ્રોન તો અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને કોર ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આ અંદરના આટલો જે છે એને કોર ઇલેક્ટ્રોન કહેવાય. અને બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. દાખલા તરીકે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો 7. તો નાઇટ્રોજનની શું થાય? પહેલામાં 2 ઇલેક્ટ્રોન અને બીજામાં 5. જો 5 એટલે હકીકતમાં બીજામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 8 આવે. બીજી કક્ષામાં 8 આવવા જોઈએ, 5 કરતા ઓછા છે, એટલે પૂર્ણ ભરાયેલી કહેવાય નહીં. તો આ અંદરની કક્ષા કહેવાય, આ બહારની કક્ષા કહેવાય. તો કોર ઇલેક્ટ્રોન એટલે 2 થશે અને બાહ્યતમ ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા
ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં, પૂર્ણ અંદરની કક્ષકો એટલે પૂર્ણ ભરાયેલી હોય, પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનને કોર ઇલેક્ટ્રોન કહે છે. અને અધૂરી અપૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે કે બાહ્યતમ કક્ષા હોય, કારણ કે બાહ્યતમ કક્ષા અપૂર્ણ ભરાયેલી હોય, તો અપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એવા ઇલેક્ટ્રોન, એમાં જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ફરીથી, પૂર્ણ ભરાયેલી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને કોર ઇલેક્ટ્રોન કહેવાય, અપૂર્ણ ભરાયેલી કક્ષકોના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે 114 તત્વોની ઇલેક્ટ્રોન રચના. ધ્યાન રાખજો, 114 ની ઇલેક્ટ્રોન રચના. હવે 114 ની ઇલેક્ટ્રોન રચના માટે હાઇડ્રોજન હિલિયમની ખબર છે. ચલો, હિલિયમની શું થાય? 2 હોય તો 2s2. નિયોન, પહેલા બાહ્યતમ કક્ષામાં જે લાસ્ટ છેલ્લો આવર્ત કોષ્ટક જે છે એની ઇલેક્ટ્રોન રચના આવડી જાય, 7ની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની, આપોઆપ તમને 114 તત્વોની ઇલેક્ટ્રોન રચના યાદ રહી જશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી એકવાર કોની યાદ કરી લેવાની? ખાલી તમારે જોવું હોય તો આની સાથે સાથે ત્રીજું ચેપ્ટર પણ તમારે જોડે સમજવું પડે, તો જ તમે સમજી શકો. એટલે એના માટે ધ્યાન રાખજો. જોઈએ આપણે નિયોન. નિયોનમાં શું આવે? આ 1s2 આવશે, સોરી ભૂલો, 1s2, 1s2, 2s2, 2p6. પણ 1s2 ની જગ્યાએ હવે શું કરીશું? ખાલી 1s2 ની જગ્યાએ હિલિયમ લખીશું, હિલિયમ 2. એટલે 1s2 માં હિલિયમ 2 આવી ગયો. નિયોન પછી આર્ગોન આવશે. આર્ગોન નો પરમાણુ ક્રમાંક 18 છે, એ યાદ રાખવું પડે. હવે 18 માં શું થાય? 18 ગોઠવો તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6 આ રીતે આવે. જો 18 થઈ ગયા, આ 2p6 આવે. થઈ ગયા 18, જોઈ લો તમે. પણ આ કોના જેવી છે ઇલેક્ટ્રોન રચના? નિયોન જેવી. એટલે નિયોન આખું લખવાને બદલે, આટલું લખવાને બદલે અહીંયા કાઢીને ખાલી શું કરી દેવાનું? નિયોન 10. એટલે કે 10 સુધીની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. 10 સુધીની એટલે એક આ અને એક આ. અને આ અહીંયા લખી નાખવાનું 3s2, 3p6. આર્ગોન પછી ક્રિપ્ટોન આવે. આર્ગોન પછી તમારે ક્રિપ્ટોન આવશે. એનો પરમાણુ ક્રમાંક 36 છે. હવે આને 36 ગોઠવવા હોય તો તમારે શું કરવાનું? અહીંયા 36 ગોઠવવા હોય તો આર્ગોન 18 થઈ ગયું. 18 પૂરા. પછી ક્યાંથી સ્ટાર્ટ થાય? 4s, પછી 3d, પછી 4p હોય, જોઈ લેજો. હવે આમાં ગોઠવો. 18 થઈ ગયા, 19 20, 10 30, 6 36. આ થઈ ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના. ધ્યાન રાખજો, ક્રિપ્ટોન પછી ઝેનોનની ઇલેક્ટ્રોન રચના આવે. કોની આવશે? ઝેનોન. ચલો, ઝેનોનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 2, 8, 8, 18, 18 ઉમેરવાના. 8, 8,
18 બીજા 18 ઉમેરો એટલે કેટલા થશે 52. આમ 52 માં ક્રિપ્ટોન 36 પૂરો, ક્રિપ્ટોન 36 પૂરા. હવે 4p પછી કઈ આવે તમારે જોવાનું 5, તમારે જોવાનું છે 5s પછી કઈ આવે 5s પછી 4f. જો અંદર એટલે તમને ખ્યાલ આવશે. 5s પછી 4d અને 5p આવશે. જો ધ્યાન રાખજો. તો 36 પૂરા 2 38 10 48 6 54 આવશે. જેનો પરમાણુ ક્રમાંક 54. 2 18 ઉમેરો તો 54 થાય. જો એટલે ધ્યાન રાખજો. હવે જેનો પછી રેડોન આવે, રેડોન એમાં 32 ઉમેરવાના. તો 8 8 18 18 32 કરો તો કેટલો થશે જોઈ લો 86 86. હવે તો રેડોનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઝેનોન 54 પૂરા. પછી શું આવશે અહીંયા 5 થી સ્ટાર્ટ એટલે 6s, 6 સાથે 4f આવશે. 4f થી વધારે 5d આવશે, 5d થી વધારે 6p આવશે. જો હવે ગોઠવો 54 ને 2 56 f માં 14 હોય, 56 ને 14 70 70 ને 10 80 80 ને 6 86 થઈ ગયું રેડોન. હવે આગળના તત્વો માટે આપણે વાત કરવાની છે. રેડોન આવી ગયું. આગળનું કોઈ પણ આપ્યું હોય 186 થી કોઈ પણ x કોઈ પણ તત્વ માટે આપ્યું હોય તો એના માટે રેડોન 86 પૂરા. પછી અહીંયા કોણ આવે એ જોવાનું. 6 આમાં જે છે 7s 2 7 સોરી એક વધારે દેવાનું 5f 6d 7p આ રીતે ગોઠવાશે. તમે જોઈ શકો છો. હવે 86 પછી જે પણ હોય દાખલા તરીકે તમને કે 110 ની ગોઠવો 110 ની ગોઠવો તો 86 87 88 14 88 ને 14 102 તો 102 હવે કેટલા બાકી રહ્યા 110 માં 8 તો અહીંયા 8 આવશે. તો આ રીતે તમે કોઈ પણ 114 ની ઇલેક્ટ્રોન રચના યાદ કરી શકો. એટલે તમારે 1 2 3 4 5 6 7 ની જો ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમને દોરતા આવડી જાય. જો કઈ રીતે માનો કે x તરીકે અહીંયા 33 છે. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો 33 ક્યાંથી ક્યાં આવે 33 ક્યાં આવે આમાં જુઓ. જો 36 અહીંથી સ્ટાર્ટ થાય 36 37 38 એટલે અહીંયા આવશે. જુઓ આમાં આવશે તો શું થયું આર્ગોન 18 પછી 2 20 3D 10 30 હવે કેટલા બાકી રહ્યા 3
તો એ 3 ક્યાં જશે 4p માં, તો 4p 3 થયું. એ જ રીતે કોઈ પણ ની પૂછે તમને કે એક તત્વ એવું છે કે એનો પરમાણુ ક્રમાંક 77 છે, તો ગોઠવો. 77 એટલે આ 86 થી સ્ટાર્ટ થાય એટલે એની ઉપર જ 54 થી જ, તો ઝેનોન 54, ઝેનોન 54, 6s2 56, 4f 14 ઉમેરો 56, 54, 56, 14, 70 થયા. પછી 4f પછી 5d 5d, તો 70 અને 7 ટોટલ 77 કરવાના છે. તો આટલા સુધી જો આ 54 ને આ 54, 14 ને 2 16 કેટલા થયા 70. તો હવે આમાં કેટલા આવશે 7. આવા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે સરળતાથી સમજી શકાય. ધ્યાન રાખજો, કોઈ પણ ની કીધી હોય, તમને એવું કીધું હોય કે જેનો પરમાણુ ક્રમાંક 21 હોય એની શોધો. 21 એટલે અહીંયા 18 થી પકડવાનું, તો આર્ગોન 18, 4s2 20, 3d 10, 3d 10 ના આવે પણ 1 આવશે, કારણ કે 18 આ બે 20 આપણે 21 ગોઠવવા છે, તો 3d 1 આવશે. આવા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના સમજી શકાય એટલે તમારે આ મિનિમમ કોષ્ટક 10 થી 15 વાર લખવું પડે. આવડતું હશે તો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ખબર પડી ગઈ? એટલે તમારે ધ્યાન રાખવાની. હજુ એક લખું છું 105 વાળી. તો 105 એટલે અહીંથી સ્ટાર્ટ થશે 86 થી, Rn 86, 7s2 88, 5f 14, 102 આ 16 થયા ને, 102 86 વત્તા 16 102 કેટલા રહ્યા? હવે 3, એ 3 ક્યાં જશે 6d માં, તો એમાં 3 આવશે. તો આ રીતે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ધ્યાન રાખજો, આમાં કોઈ પ્રશ્ન નથી, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં નિયમ 100% સંપૂર્ણ ફોલો થતો નથી. એના કેટલાક ઉદાહરણ જુઓ. ક્રિપ્ટોન, અને પહેલા ક્રિપ્ટોન જોઈએ એટલે ખ્યાલ આવશે, પછી કોપર જોઈએ. કોપરમાં પરમાણુ ક્રમાંક 29, ક્રિપ્ટોનમાં 24 છે. 24 હોય તો ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 18, 4s2 3d, તો જો 18 4s2 એટલે 20 થયા, 4 તો આ હોય. આની ઇલેક્ટ્રોન રચના લખો તો આર્ગોન 18, 4s2 3d 9 આવે. હવે આમાંથી કયા પ્રકારની ગોઠવણી થશે એની આપણે વાત કરીએ. આમ તો નિયમ પ્રમાણે આ ગોઠવણી સાચી, પણ આમાં અપવાદ રહે છે. અપવાદ, તો અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના અલગથી યાદ રાખવી પડશે. એમસીક્યુ માટે ઘણીવાર પૂછે છે. એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, એટલે શું થશે? આર્ગોન 18, 4s1 3d 5. હકીકતમાં ગોઠવણી આ રીતે થાય. અહીંયા સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે આની? આ ખોટી છે, ધ્યાન રાખજો.
સાચે અહીંયા આવશે કોપરને સ્ટાર કર્યો છે, ધ્યાન રાખજો. આર્ગોન 18, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, 4s1 3d10, 4s1 3d10. તો નિયમ પ્રમાણે ગોઠવણી આ હોવી જોઈએ પણ આ બને છે. નિયમ પ્રમાણે ગોઠવણી આ હોવી જોઈએ પણ આ બને છે. તો એના પાછળનું કારણ પણ છે, ધ્યાન રાખજો. હવે કેટલીક બીજી બાબત. હકીકતમાં ભલે આપણે 4s પહેલા લખીએ છીએ, 3d પછી લખીશું, પણ હકીકતમાં 3d વાળું પહેલા લખાય અને 3d આ એમના એમ રાખું છું. હકીકતમાં નિયમ પ્રમાણે કોઈ પણ ઇલેક્ટ્રોન રચનામાં d માં તો 3d વાળું પહેલા લખાય પછી 4s લખાય. એનું કારણ શું એ ત્રીજા ચેપ્ટરમાં આપણે જોઈશું. તો આ 3d પહેલા લખીશું, 3d5 4s1, ને અહીંયા 3d4 હોય 4s2 હોય. જુઓ કેમ એનું રીઝન, તો આ 4 છે ને આ 3 છે. 3 વાળું પહેલા લખાય ક્રમ, 4 વાળું પછી લખાય. પણ એની ચર્ચા ત્રીજા ચેપ્ટરમાં કરીશું, અત્યારે નહીં. પણ તમારે આ રીતે લખવાનું. તમે પેલી રીતે લખાઈ જશે 4s1 3d5 તો વાંધો નથી અત્યારે, પણ તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે અહીંયા શું લખાય, 3d10 4s1. હકીકતમાં પહેલા આ કક્ષક ભરાય છે, પછી ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. પણ 3d ને પહેલા લખીશું, 4s ને પછી લખીશું, કારણ કે 3d તો n બરાબર 3, 4s n બરાબર 4. તો ત્રીજી કક્ષામાં કહેવાય, આ ચોથી કક્ષામાં કહેવાય. એટલે ત્રીજી કક્ષાવાળું પહેલા લખાય અને ચોથી કક્ષાવાળું પછી લખાય. પણ આમાં ધ્યાન રાખજો, લખવા માટે છે, પણ પહેલા ભરાય તો 4s અને ત્યારબાદ ઇલેક્ટ્રોન 3d માં જાય. આ અપવાદ છે. આના પાછળનું કારણ શું છે તો એની વાત કરું તો જો અહીંયા આના પાછળનું કારણ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ધ્યાન રાખજો. જો આ પ્રમાણે હોત 3d4 4s2 તો d માં કેટલી પેટા કક્ષા હોય, 5. આની છે અને આની છે. જો હવે 4 ઇલેક્ટ્રોન ગોઠવો, 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને આમાં 2 ગોઠવી દો. પણ એ છે બે પ્રકારની ઇલેક્ટ્રોન ગોઠવણી સૌથી વધુ સ્થાયી હોય. કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, ભરાયેલી હોય એ વધુ સ્થાયી હોય, કાં તો પૂર્ણ ભરાયેલી કક્ષા વધુ સ્થાયી હોય. ધ્યાન રાખજો. એટલે કાં તો બધી સિંગલ હોય એ વધુ સ્થાયી હોય, કાં તો બધી ડબલ હોય તો વધુ સ્થાયી હોય. હવે થાય છે શું કે આમાં સિંગલ ગોઠવ્યું, પણ આ એક રહી ગયો. તો આ શું કરે છે, આ બધા લગ્ન કર્યા વગરના છે. આ 4 જણા લગ્ન કર્યા વગરના છે, જલસા કરે. આ ભાઈને લગ્ન કરી દીધા એટલે આમ જાશે ભાઈ કઈ મજા નહીં, સિંગલ આમાં વધારે મજા છે. તો અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે, અહીંયા. સમજી લેજો કે અર્ધપૂર્ણ, અર્ધ એટલે સિંગલ હોય અને પૂર્ણ એટલે બધામાં સિંગલ હોય. 5 હોય તો પાંચેમાં સિંગલ ગોઠવાય એને અર્ધપૂર્ણ કહેવાય. સિંગલ ગોઠવાય અને દરેકમાં ગોઠવાય એને અર્ધપૂર્ણ કહેવાય. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી વધુ સ્થાયી હોય તો એ સ્થાયી બનવા માટે અહીંથી એક ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં જતો રહે છે, અહીંયા જતો રહે છે.
અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી હોવાના કારણે અને ઇલેક્ટ્રોન રચના સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે અને સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે માટે અહીંથી ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા જતો રહે છે એટલે બન્યું 3d5 4s1 નિયમથી ઉલટો બને છે આ એવું અહીંયા પણ જાવ જો પૂર્ણ ભરાયેલી કક્ષકો જો આ પ્રમાણે હોત 1 2 3 4 5 અને આ 4s2 છે 4s જો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવણી અહીંયા 9 છે અને અહીંયા 2 હોય એટલે અહીંયા આ રીતે લખી દઉં 3d9 4s2 હવે જો 9 ગોઠવો તો 1 પહેલા સિંગલ 5 6 7 8 અને 9 અહીંયા ડબલ છે જો તો પૂર્ણ ભરાયેલી કક્ષક સ્થાયી હોય તો આ ચાર ભરેલી છે જો હવે અહીંયા એક ઇલેક્ટ્રોન આવી જાય તો શું થાય પૂર્ણ ભરાઈ જાય તો એ પૂર્ણ ભરવા માટે અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે અહીંયા જશે એટલે અહીંયા જાય છે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ઘટ્યો માટે 3d10 4s1 બને છે એટલે બે પ્રકારની કક્ષકો વધુ સ્થાયી હોય અર્ધપૂર્ણ ભરાયેલી સ્થાયી હોય કાં તો પૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયી હોય એવું મગજમાં ધ્યાન રાખવાનું આવું ઘણી જગ્યાએ તમને જોવા મળશે તમે ચોપડીમાં ઇલેક્ટ્રોન રચના આપી છે એમાં પાછળ ચોપડીમાં જે ઇલેક્ટ્રોન રચના આપી છે એમાં જોજો તમે જ્યાં સ્ટાર કર્યો હોય હું બતાવું છું જો પેજ નંબર 62 પર તમે જોશો કે જેની ઉપર સ્ટાર કર્યા હોય ને સ્ટાર એ સમજવાનું નિયમથી થોડી વિરુદ્ધ ઇલેક્ટ્રોન ગોઠવણી આપશે ખરેખર 4s ભરાય પછી 3d માં જવી જોઈએ પણ 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જાય છે નિયમથી વિરુદ્ધ રચના બને છે એટલે એમાં સ્ટાર કર્યા છે જેમાં સ્ટાર કર્યા છે એનો મતલબ શું થશે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે પ્રમાણે થવી જોઈએ એનાથી થોડીક ઉલટી થતી જોવા મળતી હશે તો આને તમારે ધ્યાનમાં લેવાનો છે એટલે આ ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો એક ક્રોમિયમની અને આ કોપરની હકીકતમાં નિયમ પ્રમાણે 3d9 4s2 આવે છે પણ સાચી આ છે 3d10 4s1 આ તમારે ધ્યાન રાખવાનું છે એટલે સમજવાનો પ્રયત્ન કરજો જોઈએ હવે આવું કેમ બન્યું એનું રીઝન તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો કેમ સ્થાયી હોય અને પૂર્ણ ભરાયેલી કક્ષકો કેમ સ્થાયી હોય એની આપણે વાત કરીએ એટલે પૂર્ણ ભરાયેલી એટલે જો 3d માં 4 હોય અને 3d માં 5 હોય તો જુઓ જોઈ શકો છો અહીંયા 3d માં 4 ઇલેક્ટ્રોન છે 1 2 3
4 આમાં 5 છે। હવે એક શબ્દ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન સમમિતિ, ઇલેક્ટ્રોન સમમિતિની વહેંચણી। હવે ઊર્જાની આપણે વાત કરવાની છે, ઊર્જાની હેરાફેરીની વાત કરવાની છે। વિનિમય ઊર્જા શબ્દ સમજવાનો છે, વિનિમય ઊર્જા। વાક્ય રચના ધ્યાન રાખજો, વિનિમય ઊર્જા એટલે શું એની થોડીક વાત કરું। હવે વિનિમય એટલે અહીંયા જો આ ઇલેક્ટ્રોન છે, આ જુદા જુદા ઘર છે, જો એ ઘરની આપલે કરે, આ ઇલેક્ટ્રોન અહીંયા પણ જઈ શકે, એ ત્યાં આવે, આ અહીંયા જઈ શકે, ત્યાં આવે। કેટલી વખત બન્યું આ ઇલેક્ટ્રોન? 3 વખત। આ ઇલેક્ટ્રોન કેટલી વખત બનશે? 1 અને આ 2। એ જ રીતે આનું કેટલી વખત બનશે? આ હેરાફેરી તો જો 1 2 3 4 5 6 વખત બનશે। 3D4 માં ઇલેક્ટ્રોનનો વિનિમય, વિનિમય એટલે દાખલા તરીકે હું સમજાવું કે આપણા ઘરમાં તમે રહો છો, તમારા બાજુમાં તમારા કાકા રહે છે, એમની બાજુમાં મોટા બાપા રહે છે, એવું સમજવા માટે છે। પણ તમારા કુટુંબની પ્રેમ ભાવના એટલી બધી સારી છે કે કોઈનું બાળક કે તમે તમારા કાકાના ઘેર પણ જઈ શકો જ્યારે જવું હોય, તમારા મોટા બાપાના ઘેર પણ જઈ શકો, બીજા કાકાના ઘેર જઈ શકો, કોઈ પ્રશ્ન નથી, કારણ કે પ્રેમ ભાવના જેટલી વધારે છે એમ વિનિમય કેવો થશે? વધારે થશે। અને જેટલો વિનિમય વધુ હોય એટલી એની સ્થાયિતા પણ વધુ હોય। યાદ રાખજો, જેટલો વિનિમય વધુ, જેટલો પ્રેમ, વાત કરીએ આપણે, જેટલો પ્રેમ વધુ એટલું જ આપણા ઘરની અંદર પણ સ્થિરતા વધુ હોય। એ જ રીતે અહીંયા પણ જેટલો વિનિમય વધુ એટલી સ્થિરતા પણ વધુ હોય। જો આમાં કેટલી વખત બન્યું વિનિમય? 1 2 3 4 5 6 વખત બન્યું। હવે આમાં જાઓ તો કેટલી વખત બને? 1 2 3 4, આનું 4 થયું, 5 6 7 થયું, પછી ત્રીજાથી પકડો, 8 9 થયું અને આ 10 થયું। તો અહીંયા જો ડીમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એનો વિનિમય 10 વખત થશે। કેટલી વખત થશે? 10 વખત। તો તમે જોઈ શકો ટોટલ વિનિમય કેટલી વખત થયો? 10 વાર। આનો 4 3 2 1 10 વાર થયો। હવે 10 વાર વિનિમય થયો તો આમાં વિનિમય વધારે થયો અહીંયા, તો અહીંયા વિનિમય વધુ થાય છે એટલે સ્થાયી બનવાનો પ્રયત્ન કરે, એટલે કે 3D માં 4 હશે એના કરતાં 5 હોય એ વધુ અનુકૂળતા ધરાવે છે। માટે ક્રોમિયમમાં 3D4 4s2 છે, એટલે અહીંયા 5 કરી દે તો આના કરતાં આની સ્થિરતા કેવી થઈ જાય? વધી જાય, પ્રેમ ભાવના વધી જશે। એટલે અહીંથી ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં જાય છે? અહીંયા, અને 4s1 રહે છે। જો સ્થાયી કરવા માટે, એટલે બે પ્રકારની સ્થાયીતા, અર્ધપૂર્ણ ભરેલી હોય એ વધુ સ્થાયી હોય, કાં તો પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એ વધુ સ્થાયી હોય। તો આને કહેવાય વિનિમય ઊર્જા। જેટલો વિનિમય ઊર્જા વધુ એટલી સ્થાયીતા વધુ। હવે યાદ રાખવાનું છે શિલ્ડિંગ અસર, એવું કહે છે કે 3D5 અને 3D10 માં શિલ્ડિંગ અસર વધુ જોવા મળશે। શું જોવા? શિલ્ડિંગ અસર ઓછું જોવા મળશે, ઓછું શિલ્ડિંગ અસર જોવા મળશે। શિલ્ડિંગ અસર ઓછું જોવા મળશે અને વિનિમય ઊર્જા વધારે જોવા
મળે છે, ઓછું શિલ્ડિંગ અસર જોવા મળશે અને વિનિમય ઉર્જા વધુ જોવા મળે છે, માટે 3d5 3d10 વધુ સ્થાયી રચના બનાવે છે। હંમેશા ઇલેક્ટ્રોન સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, પણ 3d5 અને 3d10 માં જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું 3d4 હશે તો 3d5 બનવાનો પ્રયત્ન કરશે, 3d9 હશે તો એ 3d10 બનવાનો પ્રયત્ન કરશે। વાક્ય રચના ધ્યાન રાખજો, 9 હશે તો એ જ રીતે f માં પણ 4f f માં કેટલા હોય 7 તો f માં 6 હોય, f માં ટોટલ 7 હોય, જુઓ 1 2 3 4 5 6 7 6 ગોઠવાય તો પહેલા સિંગલ થાય, જુઓ તો 6 હોય તો એ 7 બનવાનો પ્રયત્ન કરશે, 7 બનવાનો પ્રયત્ન કરશે, કારણ કે 7 આવે તો સ્થાયી રચના કહેવાય, એટલે 4f હોય 4f6 હોય તો એ 4f7 બનવાનો પ્રયત્ન કરે, 4f13 હશે તે 4f14 બનવાનો પ્રયત્ન કરશે અને સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે। એટલે જ કહે છે કે 100% ઇલેક્ટ્રોનની ગોઠવણી નિયમ પ્રમાણે હોતી નથી, 10-15% માં ક્યાંક જુદી જુદી સ્થાયી રચનાને આધારે ઇલેક્ટ્રોન ગોઠવવાનો પ્રયત્ન કરે છે। હવે ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી, ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી એટલે 3d5 અને 3d10 માં ઇલેક્ટ્રોનની રચના વધારે સમમિતિ હોય છે, 3d5 હોય તો વધારે સમમિતિ હોય અને 3d10 હોય તો પણ ઇલેક્ટ્રોનની સમમિતિ વધારે હોય, અને ઇલેક્ટ્રોનની સમમિતિ વધારે હોય તો શિલ્ડિંગ અસર ઓછું જોવા મળશે, અને શિલ્ડિંગ અસર ઓછું જોવા મળે એ કેન્દ્ર તરફ આકર્ષણ શું થશે વધારે આકર્ષાશે, માટે સ્થાયી રચના પ્રાપ્ત કરે છે। ઓછું શિલ્ડિંગ અસર હોય તો આકર્ષણ વધશે, સ્થાયી રચના પ્રાપ્ત વધુ કરશે। શિલ્ડિંગ અસર ઓછું તો આકર્ષણ વધુ, તો ઊર્જા ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે, આકર્ષણ વધુ હોય તો એ કેન્દ્રની વધુ નજીક જાય તો ઊર્જા શું થશે ઘટશે, માટે સ્થાયીતા વધે છે। ફરીથી 3d5 અને 3d10 માં સમમિતિ વધુ હોય અને સમમિતિ વધુ હોવાના કારણે શિલ્ડિંગ અસર ઓછું થાય છે, અને શિલ્ડિંગ અસર ઓછું થાય તો આકર્ષણ વધશે। આગળ વાત કરી હતી શિલ્ડિંગ અસર, આકર્ષણ વધશે, આકર્ષણ વધે તો એ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક જાય, અને કેન્દ્રની નજીક જાય તો ઊર્જા ઘટે, જેટલી ઊર્જા ઘટે એમ એની સ્થાયીતા વધે છે। એટલે કહે છે કે 3d5 3d10 વધુ સ્થાયી રચના બનવાનો પ્રયત્ન કરે છે। એટલે પ્રયત્ન કરજો, ધ્યાન રાખજો, આમાં આ સાથે સાથ યાદ હોવી જોઈએ તો 114 ની યાદ રહેશે। તમારે અપવાદવાળી બે યાદ રાખવાની, ભલે બધી યાદ ના રહે તો કંઈ નહીં, ક્રોમિયમ અને કોપર બે યાદ રાખવાની, ક્રોમિયમ અને કોપર આ બંનેની યાદ હોવી જોઈએ। આ બે અપવાદ છે, અપવાદ મતલબ નિયમ પ્રમાણે ગોઠવાતા નથી, એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે।